આગો બેન જાય છે સીતુબેન. જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હા પ્રોજેક્ટ બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે આપણે મોજમાં, ઘણી મોજમાં, હું મોજમાં, બધાય મોજમાં. આપણે શરૂઆત કરી દીધી છે દુકાનમાંથી. મહાદેવના મંદિરે જઈ આવ્યો ગાઈસ. બહારનું કાંઈક લોકેશન આવું છે અને શું કાંઈક કામ ધંધો હાલતો લાગે છે. માવા તો આપણે 10 વાળા પડ્યા જ છે ઓલરેડી. અને કાલનો દિવસ જો મસ્તીનો, તમે વિડીયો જોયો હશે, મજા આવી ગઈ ગાઈસ. અને મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અનમર દાદા. કન્ટિન્યુ બને રહે વિડીયો મેં. ઓકે ગાઈસ, આજે કહી દઈશ તો નહીં મજા આવે, કેવું નથી. હવે આપણે બોલવાનું કરીને દેખાડવાનું છે. એટલે બસ વિડીયો બના રહેજો. ક્યાં જવાનું છે, શું કરવાનું છે, શું નહીં, આપણે બસ વહેલી સવારમાં શરૂઆત કરી દીધી છે. મહાદેવના મંદિરે જઈ આવ્યો ફટાફટ. નકશું બક્ષું કોઈ ન લઈ જાય, કેમ કે અમારે જવાનું હતું બહાર, બીજું કામ છે એટલે બતાવતા આવું. ભાવનગર સાઈડ જવાનું છે. બધા હજી બચ્ચા પાર્ટી પડ્યા છે હજી બધા. કોને નામ લખાવવાનું છે? પાછું જવાનું તો ગાઈસ ચા પી લઈએ ફટાફટ. વાગ્યા છે 10. પછી તો અહીંયા જોતું હોય. હા તો એમ કરો. હા વિરલ તો પછી આને શું છે? સીગો છે અહીંયા કામ કરી ના ઊભો છે બહાર. કયો હું કટ કરી નાખ્યું? હા અપલોડ કરી નાખ્યું. મેં તો કટ કરી નાખ્યું. જોયો તે? વાહ, તું હસી એમાં ખબર આમ કરે. હા 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 જોઈએ. ફિલહાલ થાય ઘઉં આવી ગયા છે. ઘઉં જ છે ને પાછા? હા ઘઉં જ છે. અને મારે પાછું દુકાનનું ધ્યાન રાખવાનું છે. ઓલો નકશુભાઈ તો જો કે અહીંયા છે. એ શું છે તારે? આપણી બે ગાડીઓ અને બે ગાડી આપણે અહીંયા પાર્કિંગ છે મસ્ત મજાની. અને શેનું શાક મમ? બટેટા. વાહ, સીધું બને બટાટા ભૂંગળા બનાવે. અને અહીંયા પણ બટેટા છે. કેમ એટલે મળ્યું એમ કાજુ બદામ બધું મફતમાં નિશાળે મળે એમ ને. અને હવે મસ્ત મજાનું આપણે જમી લઈએ. બટેટાનું શાક છે, રસો ઓછો છે એટલે વાંધો નહીં, પણ ચાલશે. આપણે બટેટાનું શાક છે, રોટલી છે, બટેટાની ભતરી છે, આ મમરી છે, અને ઓલો પાપડ છે, અને ઓલા પીળા બટેટા છે, અને આ બટેટા ભૂંગળા અને દાળ ભાત. એ આ મોટબા એટલી વસ્તુ બનાવી છે. અને અમે છાશ પણ છે. તો ફટાફટ જમી લઈએ. વાગે છે કેટલા? 1:30. જમીન પાછા મળીએ. અહીં તારક મહેતા ચાલુ. તો ગાઈસ જમી લીધું છે. વાગે છે 1:45. અને આ મમ જોઈજો હમણાં. યમુનાના પાણી જતા રે કાનાને જોયા 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 જો જોયા ને
આ જોયા જોયા એ કાલ એ ગાય એમ કરું ને ગાય હું એમ બોલું ને કાનાનું ગીત ગાઉં ને તમે જો કેવા દાંત કાઢે મસ્તીના જયા નહીં જયા હે જયા છો જોયા કેમ પણ અને હવે મિત્રો આપણે બધી બહેનોને મળી લઈએ આપણે હવે હું જાઉં છું માલ લેવા આ બધા બચ્ચા પાલટી અને બધી બહેનો આગો બેન જાય છે સીતુબેન જાય છે સબૂત અહીં રહેવાની છે ઋતિકભાઈ જવાનું ઋતિકભાઈ જાવું ને જવાના ક્યારે પાછા વેકેશનમાં ને બે પેપર પાક્કો ને અને તારે શું છે એમ આમ તો હે બે પેપર બાકી છે અને મોટબા ગુંદા લઈને આવ્યા હું કેવા આગો બેન આ ઘરે જવું ગમતું નથી હા આવું હા બેન ખાલી એક જ ગયા છે બધાય જાવ છો તમે ખાલી એક નકશુભાઈ રહેશે તું રોકાવાની છે? આ રોકાવાની છે? વાહ. તનુભાઈ તું કોણ કોણ રોકાવાના છે? તું એક જ છે? ચાલો ભાઈ યુવરાજ જાય છે અને મોટબા મોટબા હા હા હું જો બ્લોગમાં હું છું કેમ એમ છે મોટું સુઈ ગયા હતા લ્યો બસ તે તો ભલે હાલો આવું દુકાનમાં કોઈ નથી શું કે છે તો ખરા હા એ તો શું જ ને ભાઈ દુકાનમાંથી ગ્રાહક કહે છે કે બ્લોગર છો બ્લોગર તો હોય જ ને મારો ભાઈ કા યે અને પીયુ જો આ નામ પીહુ છે આ નામ પીયુ છે કેટલું 19-20 કા ફરક છે સિર્ફ અને નકશુભાઈ જો સામે આ તો હાલો હું તો માલ લેવા જાઉં છું અગુબેન માલ લેવા જાઉં છું આવજો હવે સીતુબેન વેકેશનમાં મળ્યા પાછી આપણે ઓકે ચાલો બાય બાય ટાટા કરજો બધા હાલો શું લેવાનું છે ઘઉં લેવાના છે ક્યાં છે ઘઉં લેવાના છે અને જો આપણે રેગ્યુલર છે આપણા પાણીબેન લે આ દીકા લઈ લે તો ઓલો કુકરો હા પકાડ શું છે આ શું બગાડ્યું તે હે હાલો પછી મહાદેવના મંદિરે જાવું છે ને હિંચકા ખાવા જાવું છે ને જાવું છે ને તો સવારમાં વહેલો જાગજે કાયકા તૈયાર થઈ જાય છે બરોબર ઓ ગારો થઈ ગયો એ ગાઈસ કેટલા બધા એ કરે કસ્ટમર આવી ગયા અને હતા અમે 3 જણા હવે ફટાફટ આપણે વિમલ નાખી દે વિમલ બપોરની છે અને ગ્રાહક કેટલા પાછા ગયા છે બોલો તો ફટાફટ આપણે વિમલ નાખી દઈએ ઓલામાં અને પછી માવા પણ વાળવાના છે સામગ્રી લઈ આવ્યા છે આજનું તમે લિસ્ટ તમે જોવો એટલું બધું લિસ્ટ એટલું મોટું વાહ હવે તમારે છો ને જો હું વિમલ પહેલાં તોડી નાખું 10 રૂપિયા ક્રંચાક્સ લખી નાખો અને આપણે કોણનો પણ ફૂલ સ્ટોક થઈ ગયો છે અને બપોરે હતા ગ્રાહક કેટલા બધા પાછા જાય હા કયું અને આપણે આ ઘોડો બબલાનો ઘોડો હાવ એટલે હાવ ખાલી થઈ ગયો જો ક્રંચેક્સ નથી પછી ઓલી 10 વાળી મોળી નથી 5 વાળી આપણે બાલાજીનો વસ્તુ બધી ખાલી થઈ ગયેલી છે અને આ ઘોડો પણ આખો ખાલી હા હું છે કેમ એમ દીઘા હું તો આવી ગયો ઘડીક ધાબા ઉપર મિત્રો થાકી ગયો તો હેઠે રહી બધી બહેનો પણ વહી ગઈ અને હું આવી ગયો ધાબા ઉપર મસ્ત સનસેટ થઈ રહ્યો છે હમણાં ઝૂમ કરીને બતાવજો તમને જો મસ્ત વાતાવરણ છે આપણી ધજા અને ઓલાને હજી ખબર નથી નકશું ને કે હું અહીંયા આવ્યો છું જો હા મેરો એ પાડી જાય ને તો અહીંયા જ આવશે ખબર વિનાનો વહી આવ્યો છે એ જો આપણી ગાડી બીજી અહીંયા અને આવડી અહીંયા મમ્મીએ મને કામ સોંપી દીધું જો શાક બકાલાનું પાર્યો લાઇટ કરું નહીં દેખાય કાંઈ આજે શું હશે જમવામાં અરે વાહ પતરી તો છે તો આપણે બ્લોગ હવે એન્ડ કરી નાખીએ વાગ્યા છે 8:30 10 ઓછી છે નાનો ઘડીક તારો ધીમો જ રાખ ને આવ ધીમો રાખશો બસ મારો ગાઈસ કોપીરાઇટ આવે ને એટલે યાર બહુ ધ્યાન રાખવું પડે નાનું એક બે ને આમ 3-4 વખત મારા ફેર છે વીર અવાજ સાંભળો ને ફાસ્ટ અવાજ રાખીએ ઝીણો અવાજ આવે એમાં ઝીણો અવાજ ન આવવો જોઈએ એમ તો મોમ આજે છે ભાખરી બનાવે છે મોમ બપોરનું શાક છે ને મોમ હે હા બપોરનું શાક બટેટાનું છે હતું એનું
તો વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. હવે પછી એડિટિંગ અત્યાર સુધી કરતો હતો 8:15નો કેટલા વાગ્યાનો 7:30નો દેવા બધી નથી કરવાના, કારણ કે તમને ખબર તો છે આપણે વેલકમ ભાભી આપણી ભત્રીજે મારી ભત્રીજે આવી ગઈ છે, હું કાકા બની ગયો છું ને, એટલે એ બધું અમારે રીતિ રિવાજ એવું કાંક આવે એવું બધું, એટલે બસ બધાને છે એવું ગુજરાતી આપણે ભાઈઓને. પછી એડિટિંગ કરી યાદ આવી ગયું કે હજી એન્ડિંગ તો બાકી છે, તો આપણે એન્ડ પણ હવે કરી નાખીએ. અને હમણાં નાવા જઈશ, જમી લઉં પહેલાં મસ્ત મજાનું, પછી નાવા જઈશ, પછી નાય ને પછી એ થોડું પિક્ચર જોઈશ, એટલે પિક્ચર જોઈશ પછી સૂઈ જઈશ. અને વહેલી પડે સવાર, અને સવારે આપણે મહાદેવના મંદિરે, અને એ મંદિરે તો કુદરતી યાર મળે એમ, તમને હું કહીશ ને તો તમને એમ લાગશે આ ગાંડો થઈ ગયો છે, પણ મને ખબર છે કે હું છે એ. તો વાગ્યા છે 8:15, આપણે દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહે. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.